આગળ વધીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચારના પડઘમ શાંત પડ્યા પછી નેતાઓએ ખાટલા બેઠકો શરૂ કરી તો ક્યાંક નેતાઓ અંતિમ દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરવા પહોંચ્યા ત્યારે ભગવાનના દર્શને ગયેલા નેતાજીએ શું પ્રાર્થના કરી આવું જોઈએ। સુખના દિવસો હોય કે દુઃખના, માણસ એક જગ્યા પર તો ચોક્કસ જાય અને તે જગ્યા છે ભગવાનના દ્વાર। આવું જ કંઈક ચૂંટણી પહેલા અમદાવાદમાં જોવા મળ્યું, જ્યાં શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ માતાજીના દર્શને પહોંચ્યા હતા। ભદ્રકાળી માતાના દર્શન અને વિકાસ અને સત્યની જીત થાય અને અવિરત વિકાસ આગળ વધતો રહે તેવી પ્રાર્થના કરી। આજે સમગ્ર કર્ણાવતી મહાનગરની સંગઠનની ટીમ સાથે નગરની ચૂંટણી છે, ત્યારે નગર દેવીમાં ભદ્રકાળીના આશીર્વાદ લેવા માટે અમે આવ્યા છીએ। જે રીતે અમદાવાદનો વિકાસ થયો છે, બીજા રાજ્યોને અને બીજા શહેરોને ઉદાહરણ થાય એ પ્રકારના પ્રોજેક્ટ થયા છે, ત્યારે આ વિકાસની વણથંભી વણઝાર યાત્રા એ ચાલુ રહે। ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો પ્રચંડ બહુમતીથી વિજેતા બને, એટલા માટે અમે નગર દેવીના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ। મહત્વનું છે કે ગત ટર્મની જેમ જ આ વખતે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સાથે સાથે આપ પણ મેદાનમાં છે। તેવામાં મત વિભાજન થઈ શકે તેવા માહોલમાં જંગી લીડ સાથે જીત એક પડકાર બની જાય છે, ત્યારે નેતાજીને પ્રાર્થના કેટલી ફળે છે તે તો પરિણામ જ બતાવશે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।